જો તે ફરિયાદ કરી છે તો તને જાનથી મારી નાખવામાં આવશે, આ કહેનારા આ લુખ્ખાઓ છે તે અત્યારે પોલીસના સકંજામાં હતા। તેમના દોરડા પણ બાંધેલા હતા, તેમના પગમાં ચપ્પલ નહોતા અને તે લોકોની માફી માંગી રહ્યા હતા। જે વિસ્તારના તે ભાઈ અને દાદા સમજતા હતા તે વિસ્તારના લુખ્ખાઓને આ પોલીસે તેમની હેસિયત બતાવી છે, તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અનેક એવા થાણા વિસ્તારમાં ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં આ સ્થાનિક કક્ષાના લુખ્ખા અને ટપોરીઓ છે તે સામાન્ય લોકોને કનડતા હોય છે, દાદાગીરી કરતા હોય છે, ધાક ધમકી મારામારી સુધીની ઘટનાને અંજામ આપતા હોય છે। અને આ દાદાઓ, આ ટપોરીઓ, આ સિગરેટિયા દાદાઓ ત્યાં સુધી ધમકી આપતા હોય છે કે જો ફરિયાદ કરી તો પછી તેનું પરિણામ ભોગવવું પડશે, પરંતુ જો કોઈ હિંમત કરી પોલીસ સ્ટેશન પહોંચે છે, પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરે છે, ત્યાર પછી જે પ્રકારે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે કે ગુનેગારો ખાખીથી પણ ડરવા જોઈએ અને દંડાથી પણ ડરવા જોઈએ, તે જ ભાષામાં આ ગુનેગારો છે તેમના સાથે આ પોલીસ વાત કરે છે। અને જ્યારે આ ગુનેગારો છે તેમનો બાંકડો લાગે છે તે સમયે તેમને ખબર પડી જતી હોય છે કે તે કેટલાક પાણીમાં છે। અને હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે ગુનેગારો લંગડાતા પણ નીકળશે, તેમના વરઘોડા સરઘસ પણ નીકળશે અને આ પોલીસ પણ તે દિશામાં અત્યારે આગળ વધી રહી છે। અને સુરતમાં પણ અલગ અલગ થાણા વિસ્તારમાં જ્યારે આ ગુનેગારો ગુના આચરે છે તે પછી આ સુરતની પોલીસ, આ થાણા વિસ્તારના અધિકારીઓ અને કર્મચારીઓ આવા ગુંડા, આવા ટપોરીઓ, આવા મવાલીઓ છે તેમને ઘટના સ્થળે લઈ જતી હોય છે, જાહેરમાં માફી મંગાવતી હોય છે અને તે દાદા ડોન નથી પરંતુ લુખ્ખો છે તેવું આ અસામાજિક તત્વોને અહેસાસ કરાવતી હોય છે। અને સુરતના લિંબાયત વિસ્તારમાં પણ આવી એક ઘટના સામે આવી હતી જેમાં 3 મહિના પહેલા આરોપીઓ છે, આરોપીઓએ એક યુવક છે તેના ઘરમાં જે તોડફોડ કરી હતી, તેને ઢોર માર માર્યો હતો અને ત્યાં સુધી કહ્યું હતું કે જો ફરિયાદ કરી છે તો ફૈજાનને કહી દેવામાં આવ્યો હતો। ફૈજાન ઉર્ફે ડમો ઇરફાન સૈયદને માર માર્યા બાદ આરોપીઓ કહે છે કે ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવામાં આવશે। અને આ ઘટના બની હતી રુસ્તમ પાર્કની ગલી નંબર 3માં, જેમાં આરોપીઓ નાસ્તા ફરતા હતા અને તેમને આ પોલીસ છે તે ઉઠાવી લાવે છે, જેમાં આરોપીઓ હતા વસીમ ઉર્ફે કાલિયા, નાઝીમ ઉર્ફે ડાયમંડ, ચોથો આરોપી નાઝીમ ઉર્ફે લડ્ડુ અને 5મો આરોપી સમીર ઉર્ફે ઘુઘરુએ જે પ્રકારે આતંક મચાવ્યો હતો તેમને આ લિંબાયતની પોલીસ છે તેમને પકડી લાવે છે અને તેમને દાદાગીરી અને તેમની ટપોરીગીરીની તેમને શું કિંમત ચૂકવવી પડે છે તેની પણ આ પોલીસ તેમને ભાન કરાવે છે। અને સુરતમાં પણ એક લાંબા સમયથી અલગ અલગ થાણા વિસ્તારમાં આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।